તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ થઈ રહી છે। રામ કી પેડી ચોક સુધી રસ્તો બનાવવામાં ધર્મપથ રસ્તો છે તે બનાવી દેવામાં આવ્યો છે। ધર્મપથ પર સૂર્યનું પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભગવાન રામના રઘુવંશી કુળના આરાધ્ય દેવ છે સૂર્ય। 22મીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અયોધ્યાને શણગારવામાં આવી રહી છે। વીટીવી ન્યૂઝની ટીમ અયોધ્યા ધામ પહોંચી છે અને અત્યારે અમે હાલ ઉપસ્થિત છીએ ધર્મપથ પર। લતા મંગેશકર ચોકથી લઈને રામ કી પેડી તરફ જવાનો જે આ માર્ગ છે તેને ધર્મપથ નામ આપવામાં આવ્યું છે અને આ માર્ગની ઉપર અનેક આપ જોઈ શકો છો એ રીતે સૂર્ય સ્તંભ બનાવવામાં આવ્યા છે। અયોધ્યામાં ધર્મપથ પર રઘુવંશીના આરાધ્ય દેવ એવા ભગવાન સૂર્યના પ્રતિનિધિત્વ કરતા સૂર્ય સ્તંભ બનાવવામાં આવ્યા છે। લગભગ 40 જગ્યા પર આ રીતે સૂર્ય સ્તંભ બનાવવામાં આવ્યા છે અને અયોધ્યાનું જે રીતે નિર્માણ થઈ રહ્યું છે, જે રીતે અયોધ્યાને સજાવવામાં આવી છે, ભગવાન રામ ફરી એક વખત જ્યારે પધારી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો ત્રેતા યુગની જેમ અયોધ્યાને અત્યારે હાલ સજાવવામાં આવી રહી છે અને તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે તોરલ કવિ, વીટીવી ન્યૂઝ, અયોધ્યા। સમાચાર